કેમ છો મિત્રો? મજામાં. આજે રવિવાર છે, મજાનો દિવસ છે. તો આજે મારા મમ્મીએ એવું વિચાર્યું છે કે આજે આપણે ઘરે પકોડા બનાવી અને ખાય. તો મમ્મીને પૂછીએ આપણે કે મમ્મી, મમ્મી, હા બોલો. What the hell, boy? આપણે આજે પકોડા ખાવાના છે ને? હા. તો એના માટે બ્રેડ પકોડા માટે શું જોઈએ સામગ્રીમાં? બ્રેડ લેવા જવાનું છે, બટેટા લેવા Yes. બસ. પછી પનીર પકોડા ખાવા હોય તો પનીર લઈ આવવાનું, હા, ચીઝ પકોડા ખાવા હોય તો ચીઝ લઈ આવવાનું. એ બનાવવું હાવ ઈઝી છે. હા, આપણા માટે તો ઈઝી છે ને, બાઈ માટે ઈઝી છે. આવડે એના માટે ઈઝી, ન આવડે ન આવડે એની માટે અઘરું. हाँ ये बड़ी अच्छी बात कही आप. હા, ઈ છે. તો અત્યારે અમે બ્રેડ પકોડા લેવા જાય છે. બીજું હું બટેટા લેવાના છે કે હા બટેટા. પછી બીજું? પછી પૈસા વધારે હોય તો ચીઝ નાખો, નકર બટેટા ના બનાવો. હા, તો હાલો આપણે હવે અત્યારે ગામમાં જવું ને. હા. હાલો તો હવે અત્યારે અમે ગામમાં જાય છે લેવા. ફરી પાછા આવી અને તમને બતાવીએ કે કેવી રીતે પકોડા બનાવાય અને કેવી રીતે બને છે. બરાબર. અને ખાય, સ્વાદ પણ જોઈએ કેવું આવે છે. તો અમે આવી ગયા છે બધો જ સામાન લઈને. મમ્મી કહે કે આપણે ચીઝ પકોડા ખાઈએ, તો ચીઝ પકોડા માટે અમે, તમે જોઈ શકો છો, બ્રેડ લાવ્યા છે, 2 બ્રેડ લાવ્યા છે. પછી ચીઝની સ્લાઇડ લાવ્યા છે, સ્લાઇડો પણ લાવ્યા છે. શું ખાવાનું છે મમ્મી? ચીઝ પકોડા. ચીઝ પકોડા. અમારે ભાર્ગવભાઈ. मेरा नाम है पोते जो अपने बाप के भी नहीं होते. શું કેવું તમારું? પકોડી ખાવાની. પકોડી ખાવાની છે. અમારી મિની वीडियो बना रहा है ना नोटी बॉय. मोबाइल बंद करके जेब में पटक ले. અમારે જો ગરીબ મોકા રાજા. ચીની મિની મ્યાઉ મ્યાઉ. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. આ ચીઝ બહાર નીકળી જાય. મીતુબેન તો બારે છે, ડુંગળી મોડે છે. ઘરમાંથી કાઢી મૂકી એના. એટલે हमारी बाइक को घर से काट मुका रे. देखो कैसा अन्याय हो रहा है. કાઢ મૂકા લે. બટેટા મૂકી દીધા બાપ્પા. તમે મીતુબેન ક્યાં પહોંચ્યા? શાક બનાવો છો. કેવાનું? કેના માટે? તો બરાબર. देखो कैसे बत्तीसी दिखा रहा है ससुरा. प्यारी समझ गई. તારે કઈ બોલવાનું છે? मैं नहीं बताऊंगा. तो हेलो, केम छो भाइयों तथा बहनों. हमारी बाई को खाना बना रही है. तो क्या नाचो मैं? તો આપણે તેનું ખાવાનું જોયું નહીં. કેમ બોલવાનું હોય? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. મને ભૂલાઈ ગયું. હાલો આગળ જે હોય એ પ્રથા. પકોડા બનાવવાના છે હવે. તારે કઈ કહેવાનું છે દીપ્તિ? કઈ નથી કહેવાનું. મમ્મીએ મમ્મી શું કે? मैं नहीं बताऊंगा. હવે ક્યાં પહોંચ્યા? પકોડા નથી બટેટા બનાવવાના? બફાઈશ. તો બફાતા કેટલી વાર લાગે? બટેટા બફાતા વાર લાગે 10-15 બટેટા મિનિટ તો થાય. ક્યાંથી બફાય છે? બટેટા તો આ મારી મમ્મી હાથમાં પકડીને બેઠી છે. ઈ તો 2 કાઢ્યા છે ખાલી. કેમ કાઢ્યા? એટલા બધા વધી જાય. લે તો આપણે બટેટાનો ચૂંદો ખાવું. હા તો એ વધી જાય પછી ખોટા બગડે. કઈ વસ્તુ બગડવી ન જોઈ. ठीक है समझ गया. हमरे को पहचानती हो? हाँ तू मेरा गुगा है, गांडे वाला गुगा है. ओ भाई मारो मुझे मारो. गांडे वाला गुगा. गांडे वाला गुगा है तू. कोई बात नहीं. હા, અમરેલી. હા ઉના શું કે છે
મોજે દરિયા. હેલો કેમ છો મજામાં तो છો कुकर दोनों चढ़े हुए हैं मुझे अच्छी आती है हिंदी इसलिए मैं ट्राई कर रहा हूँ छू वाह क्या एक्टिंग कर रहा है तो आप જોઈ રહ્યો છો આ મેગી મસાલો નાખી રહ્યો છે ये गुगा और ये कुकर देख रहे हो दोनों इसमें से ये गोपी का है तुम चने कुकर में चढ़ाकर मेरे पास आई थी तब रसोड़े में कौन था तो देख रहे हो कोकिला ने कहा था कि ये कुकर में दाल ढोकरी किसने भराई है बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ પકોડાનો મસાલો તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. ને અહીંયા મહેનત ઉપર લાગી ગયા છે. આમાં હું નાખ્યું છે? એમાં બટેટા નાખ્યા છે બાફી, પછી ડુંગળી, પછી બધો મસાલો, ધાણા મરચાં, પછી હું નાખ્યું? પછી આ સ્લાઈડ મૂકવાની આ એમ તો મસાલો તૈયાર થઈ ગયો છે પકોડાનો, અને પકોડા બનાવવા માંડ્યા છે બધી. હવે આપણે પૂછી લઈએ કે પકોડા બનાવવા માટે મસાલો કેવી રીતે તૈયાર કરાય ને શું શું તૈયાર કરાય. મમ્મી, મસાલો બનાવવો હોય પકોડાનો તો હું જોઈએ? બટેટા બાફા, પછી એને કોયલા, પછી એમાં ડુંગળી, પછી બધું મસાલો, નિમક, લાલ મરચું, ધાણા મરચાં, એ બધો મસાલો નાખીને એનો સૂંદો બનાવીને બરાબર એ સૂંદાને આમ પાથરવાનો આવી રીતે બ્રેડ ઉપર સ્લાઈડ મૂકવાની અને ચીઝની પછી એને બીજા બ્રેડથી કવર કરી લેવાનું, પછી તળી નાખવાના. બરાબર, એટલે થઈ જાય ચીઝ પકોડા. તો હવે આને તળવાના રહી ને? પકોડા તળવાની તૈયારી થઈ ગઈ છે. તેલ તળાય છે. દીપ્તિ હાથ ધોઈ છે. આ હું નાખ્યું? ચણાનો લોટ. કેમ? તળવાનું આનું ઓલું ગ્રેવી. એને ગ્રેવી કહેવાય? कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. ચણાના લોટનું બનાવવાનું. પછી આમાં પકોડું બોળીને તળવાનું નાખવાનું. આમાં હું નાખવાનું? ચણાનો લોટ, બીજું નિમક ને પાણી. ને પાણી લઈ ગરમી થાય નાખે છે તેલમાં. इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते हो? गांव जाने से पहले मैं तुम तीनों को ठिकाने लगा के जाऊंगा. પકોડાનો બ્લોક ઉતરે. અમારે આવ્યા છે कैसे हो? પૂજાબેન. अरे ક્યાં જવું? अरे बबली ने बुलावाई. બબલીને બોલાવી. કેમ બબલીને બોલાવા આવી? आज घरे जाए ने 10 वागी गया हूँ. 10 વાગી ગયા. નિશાળે તો રજા પડી ગઈ. કોણ દાદી? दादी नहीं दादा. દાદા. દાદી તો બિચારા વી ગયા. પગાર ઉપર રાખ્યા છે કામે. પણ 2 મહિનાથી પગાર કર્યા નથી. कोई तरीका है भीख मांगने का? પગાર નથી કર્યા? કેમ? હમણાં 2 મહિનાનો 800 રૂપિયા પગાર આવ્યો હમણાં. હમણાં આવેલો? તો 800 રૂપિયા ના એમાંય કપડા વાળા સીધા લાવવા અમારા ઈ તો આ હું કહેવાય ઘરના માલિક એટલી બોણી આપે એમ. તો હું કહેવાય શિરામણ ખાવા આપે એમ. એટલે અમે કામ કરીએ છીએ. માલિકનો આભાર કે અમને ખાવા દે છે, નકર અમે જીવી શકીએ નહીં. એટલે જીવીએ છે એટલે જ અમે અહીંયા કામ કરી રહ્યા છીએ. જો આ અમે બટેટાનો ચૂંદો બનાવીને અમે એટલો બધો કચરો કર્યો છે. અમે
સરકાર ડોળા પાડી પાડીને એમ કહે છે કે સ્વચ્છતા રાખવી, પણ આમાં કેમ સ્વચ્છતા રાખવી, પગાર જ કરતા નથી. આ અમારું માછલી ઘર. ભાર્ગવભાઈને માછલી ઘરનો બહુ શોખ છે. કેટલા તળાઈ ગયા? ચટણીનું શું કરું? બે તળાના. 2 તળાણા તો તાર 10 વાગી જાય. બે તણાઈ ગયા. બે તણા. તેલમાં બે તણાઈ ગયા છે અને હવે બસ ખાવાની કાક જ ક્ષણો બાકી છે. હમણાં આપણા મોંમાં આવી જશે તો મજા આવશે. તાજા મજા. ચટણી છે ને ચટણી ગોપો લેવા ગયો. ફ્રીજમાં છે. હા. કોણ લેવા ગયું? ભાર્ગવભાઈની તબિયત ખરાબ થઈ ગઈ. એવું નો આમાં કરાય યાર. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है. કેમ નો કરાય? શું થયું? હે? એવું ના આવડે મને. કેમ એવું નો કરાય? શું થયું? પણ કઈક કેતો ખરી. કબજિયાત થઈ ગઈ છે. અમારા ચીઝ વાળા પકોડા. જો તમે ચીઝ જોઈ શકો છો. આ ચીઝ મૂકેલું છે. પપ્પા આવી ગયા કામેથી. આજે હું બનાવ્યું? તમને કઈ ઘૂઘરા થોડા હજી કઈ પકોડા. હા આજે પકોડા બનાવ્યા. વાત છે તો આજ તો પકોડાનો પ્રોગ્રામ છે. હા આજે પકોડાનો પ્રોગ્રામ. રવિવાર છે ને ડુગુભાઈ? હા બોલો. શું છે? શાંતિ? શાંતિ શાંતિ. આજે શું છે? આજે આ પકોડાનો પ્રોગ્રામ છે. આજે વાર કયો છે? આજે વાર રવિવાર. રવિવાર છે. આજ કેનો પ્રોગ્રામ છે? આજે પકોડાનો જોઈ શકો છો. પકોડા કેટલા તમે વહેલા બનાવ્યા છે. જો ઘડિયાળમાં 10 ને 20 મિનિટ બહુ સાડા વહેલા. 10 થઈ ગયા. અને બનાવવા વાળા કલાકાર એ આયા આવો જીતા બતાવું તમને. આ નંબર 2 નહીં, આ પેલા આવે, આ બીજા આવે, આ કાલા ત્રીજા આવે. બંસીબેન હેલો ગાઈસ. સિસ્ટમ હિલા ડાલા. मेरा भाई एक दिन में 4 જો. बार जाता है. માનસિક બીમારી થઈ ગઈ છે આ ગેમની. रहा नहीं जाता तड़प ही ऐसी है ना. ભાઈ કામ ધંધો મૂકીને ગેમ જ રમવાની, બીજું કઈ ધંધો જ નથી. ડુગુ તો આઈપીએલમાં કોનો ચાહક છે? तो नेम तब रे વિરાટ. આરસીબી. ऐसा गोपा भाई हमारे ऐसा રીતના ફેન છે. તમે જોઈ શકો છો. ऐसा રીતના ટ્રેવિસ હેડ હે ભાઈ? કા બંસી તારી કઈ ટીમ છે? એસઆરએસ હતી પણ હવે કઈ કામ નું કેમ? ટી8 છે. હા વિચારા કમિંગ્સ નથી. આવતું નથી. તમારું ફોર્મ ક્યારે આવ્યું? શરત પાસી શરત લઈ ગઈ. આ પેલા આરસીબી જીતે ને આ બેન કે એસઆરએસ જીતે. આરસીબી જ જીતે. આરસીબી મમ્મી હે મમ્મી બોલો. હા હું બનાવ્યું? ચટણી પકોડામાં ખાવાનું. તો એને કઈ રીતે બનાવવાનું? એને પાણી નાખીને હલાવી નાખવાનું. એટલે તૈયાર મસાલો આવે? હા તૈયાર મસાલો. હું ક્યાં છે? કેન્ડી પેકેટ છે. મેં તો પેકેટ આપજો. હા રજવાડી. બસ એમાં ખાલી પાણી નાખી દેવાનું. હા એટલે થઈ જાય. કરી ને નાખી દેવાનું એટલે એ ચટણી બની જાય. અને આ જો જરાક આમ ચીઝ પકોડા. ચીઝ પકોડા તૈયાર થઈ ગયા છે. બંસીબેનની પરીક્ષા પણ હાલે છે. બંસીબેન શું છે પરીક્ષા? મારે ઇકોન પેપર છે કાલે. ઇકોનું પેપર છે. શું છે કાંઈ છે કે પછી રામરાજ્ય? હા કાંઈ મહેનત કરવાની જ નથી નહીં એમ તો વાંચ્યું છે પાછળ તો પકોડા ખાવ. એમ છે. થોડુંક યાદ વધારે રહી. ઇકો કેવી રીતે ચલાવવાનું? આ ભાઈને તો 8મું પતી ગયું એટલે એ આખો દિવસ રખડી રખડીને કાળો થઈ ગયો. હા રમવા.
હા એ રમવા જોઈએ, રમવા જોઈએ જવાનું. આને છે ને આ એક વસ્તુની છે ને એને લત પડી ગઈ. ખાવા જાય, બેઠવા જાય, ઊંઘવા જાય, આ બે ચીઝ ગમે ત્યાં આ. હા જોઈ. હા ભાઈ જોરિયો. હા તો પકોડા બની ગયા ને? અરે જોવામાં તો બહુ સરસ લાગે છે, મસ્ત લાગે છે. હમ. હવે આપણે ચેક કરીએ. તમે ઇધર આવો જરા. देखो कैसा है जैसे મને ભૂલાય જ જાય મારું હારું. જ્યારે બોલવા જાવ ત્યારે ભૂલાય જ જાય. अगर हम करे तो करे क्या, बोले तो बोले क्या. હવે તમે જો ચાખો તો ખરી, સ્વાદ તો કયો, કેવો સ્વાદ આવે છે? ડુંગર વાત કરી લે તમને. તો તમે કેમ बहुत ही मस्त है भाई. હમ अरे ऐसा स्वाद तो मैंने कभी नहीं खाधा है. હમ બંસી કેવાક લાગે ચીઝ પકોડા? ડુગુઆ કેવાક છે ચીઝ પકોડા? એક નંબર તો કહી દીધું મસ્ત. આ લોકો તો એકલા એકલા ખાધા હો ઉપર સમોસા. સમોસા ખાધા. દીપ્તિ એક નંબર બન્યા છે હું એક નંબર બેનું પકોડા. પકોડા. જો તમને ગમે તો પકોડા બનાવો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. अच्छा ठीक है. હું પણ ચાખી લઉં કે પકોડા કેવાક બન્યા છે, જોઈએ. શેઝવાન એક સાદું કોઈ ચાવતા તો ના તો ઘણી હોળ પડે. આની પછી લઈ લેવાતો ને. એક નંબર પકોડા બન્યા છે, ચીઝ પકોડા, કાંઈ ઘટે નહીં. આ તો કોણ તો ચાલો આપણે પપ્પાને પૂછી લઈએ. પપ્પા પકોડા કેવાક બન્યા છે પકોડા? पकोड़ा एक नंबर जोरदार बिना जो भाई હમ चाइनीज पकोड़ा હમ तंदुरुस्ती की रक्षा करता है पकोड़ा. ચાલો તો હવે તમે અમારો બ્લોગ જોયો જ હશે, તમને મજા આવી હશે. જો મજા આવી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ચાલો તો હવે આપણે મળશું બીજા બ્લોગમાં. ટાટા, બાય બાય, સી યુ, ટેક કેર.